બધા જ જાણે છે કે કાશ્મીરની જે ઇકોનોમી છે, કાશ્મીરના જે લોકો છે એ બધા જ માત્ર ટુરિઝમ પર નભે છે. ટુરિઝમ બંધ થઈ જાય તો એમના અર્થતંત્રને મોટો ફટકો પડે છે, એવું કોરોના મહામારી વખતે પણ જોવા મળેલું હતું. નમસ્કાર. ધરતી પરના સ્વર્ગ ગણાતા કાશ્મીરની અંદર એક ઘટનાએ આખા દેશને હચમચાવી નાખ્યો છે. કાશ્મીરની જે ટુરિઝમ ઇન્ડસ્ટ્રીઝ છે એની ઉપર એક મોટી અસર પડવાની સંભાવના છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. કાશ્મીર જો તમે ગયા હોય અને જોયું હોય તો એક અદ્ભુત સ્થળ છે કે જ્યાં તમને ખરેખર એવું લાગે કે સ્વર્ગ તો અહીંયા જ છે. અને આ જે પહેલગામ છે, જે કાશ્મીરની સૌથી સુંદર ખીણોમાંનું એક વિસ્તાર છે અને એપ્રિલ અને મે મહિનાની અંદર ટુરિસ્ટો અહીંયા ઘડી મોટી સંખ્યામાં આવે છે. પણ આ જે ઘટના બની એને કારણે પર્યટકો અને કાશ્મીરની જે સાંસ્કૃતિક વિરાસત અને લાખો કાશ્મીરીઓની રોજીરોટી ઉપર કારમો ઘા પડવાનો છે. બધા જ જાણે છે કે કાશ્મીરની જે ઇકોનોમી છે, કાશ્મીરના જે લોકો છે એ બધા જ માત્ર ટુરિઝમ પર નભે છે. ટુરિઝમ બંધ થઈ જાય તો એમના અર્થતંત્રને મોટો ફટકો પડે છે, એવું કોરોના મહામારી વખતે પણ જોવા મળેલું હતું. કારણ કે આખું જે ટુરિઝમ ઇન્ડસ્ટ્રીઝ છે એ કાશ્મીરના અર્થતંત્રની અંદર બહુ મોટું યોગદાન છે. અને કાશ્મીરની જે આખી ઇન્ડસ્ટ્રીઝ છે એ 12,000 કરોડ રૂપિયાની ઇન્ડસ્ટ્રીઝ છે. એટલે તમે વિચાર કરો કે આ ઇન્ડસ્ટ્રીઝ કેટલી મોટા પાયે છે અને દુનિયાભરના જે પ્રવાસીઓ અહીંયા આવે છે એને કારણે એમની રોજીરોટી ચાલે છે. કાશ્મીરના જીડીપીની અંદર જે ટુરિઝમનો હિસ્સો છે એ 7.8% જેટલો છે. અને 2030 સુધીમાં કાશ્મીરની ટુરિઝમ ઇન્ડસ્ટ્રીઝ છે એ 25,000થી 30,000 કરોડ રૂપિયા સુધી પહોંચવાનો લક્ષ્યાંક રાખવામાં આવેલો છે. પરંતુ હવે એવું લાગે છે કે થોડા સમય માટે આની ઉપર બ્રેક લાગી જશે. કાશ્મીરની અંદર 2.5 લાખ લોકો એવા છે કે જે ટેક્સી સર્વિસ છે, હોટલ છે, ગાઈડ છે, હસ્તશિલ્પ છે, એવી ઘણી બધી વસ્તુઓની સાથે જોડાયેલા છે. આવા તો અનેક લોકો છે. ત્યાં ગાડી તમે જાઓ તો તમને એટલા બધા લોકો તમને જોવા મળે કે જે માત્ર ટુરિસ્ટોની રાહ જોઈને બેઠા હોય છે. કાશ્મીરની અંદર જે સૌથી ફેમસ છે દાલ લેક, એની અંદર 1500થી વધારે હાઉસ બોટ છે અને અહીંયા 300થી વધારે હોટલ રૂમ અને ટેક્સી સર્વિસ ચાલે છે. પણ હવે આ વિરાન થઈ જશે થોડા સમય માટે. આ ઘટના બની એ પછી કાશ્મીરની અંદર ફટાફટ હોટલ, ફ્લાઇટ, ટેક્સી બધાની જે ટિકિટો છે એ કેન્સલ થઈ રહી છે. હોટલમાં બુકિંગો કેન્સલ થઈ રહ્યા છે. ટ્રેનોની અંદર બુકિંગો કેન્સલ થઈ રહ્યા છે. જે લોકો આ સમયગાળાની અંદર કાશ્મીર જવાના હતા એમણે ઘણા બધા લોકોએ એમના જે પ્લાન છે એ રદ કરી નાખ્યા છે. તમે જસ્ટ ઇમેજિન કરો કે 2024ની અંદર 25 લાખ લોકો કાશ્મીરના પ્રવાસે ગયા હતા અને એમાંથી લગભગ 65,000 કરતાં તો વધારે વિદેશીઓ હતા. વિદેશીઓ પણ આ ધરતીના સ્વર્ગને જોવા માટે મોટી સંખ્યામાં દર વર્ષે આવે છે. અને આ વર્ષના પહેલા 3 મહિનાની અંદર જ 6 લાખ જેટલા પ્રવાસીઓ કાશ્મીર જોવા માટે પહોંચી ગયા હતા. અને આને આ જે સિઝન છે એ ત્યાંના લોકો માટે શ્રેષ્ઠ સિઝન માનવામાં આવે છે. કારણ કે એ પછી ચોમાસું આવી જાય અને 6 મહિના સુધી ત્યાં કાશ્મીરમાં બધું જ બંધ થઈ જતું હોય છે. એટલો બધો વરસાદ અને બરફ પડે કે ત્યાં કંઈ કામ થઈ શકતું નથી. એટલે એ લોકોના માટે તો આ બેસ્ટ સિઝન હતી. બીજું કે કેન્દ્ર સરકારે કાશ્મીરના વિકાસ માટે 1,000 કરોડની યોજના બનાવેલી છે. અને અહીંયા આગળ કાશ્મીરમાં વંદે ભારત ટ્રેન શરૂ થવાની છે. એર કનેક્ટિવિટીની અંદર સુધારો થવાનો છે.
વિદેશી પ્રવાસીઓ માટે વિઝા ઓન એરાઇવલની એક સિસ્ટમ ડેવલપ થવાની છે. કાશ્મીરની અંદર 75 નવા ટુરિસ્ટ ડેસ્ટિનેશન, ધાર્મિક સ્થળો અને હેરિટેજનું ડેવલપમેન્ટ થવાનું છે, પરંતુ આ બધા ઉપર અત્યારે બ્રેક લાગી જશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.